હરણી બોટકાંડ થયો ત્યાર પછી અનેક ફેરફાર આવ્યા. વડોદરા શહેરમાં સયાજી બાગ છે. સયાજી બાગમાં એક ટ્રેન જોય ટ્રેન ચલાવવામાં આવે છે અને આ જોય ટ્રેન છેલ્લા ઘણા સમયથી બંધ છે, એટલે કે 3 મહિના જેટલો સમય થઈ ગયો છે. તો બંધ રખાતા જ જે સહેલાણીઓ છે તે આ ટ્રેનમાં સફર કરવા આવે છે, ફરવા આવે છે, એ નિરાશ જોવા મળી રહી છે. કમાચીબાગની આનબાન શાન ગણાતી આ જોય ટ્રેન છેલ્લા 3 માસથી બંધ છે. હરણી બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશન દ્વારા આગમચેતીના ભાગરૂપે જ બંધ કરી દેવામાં આવી છે. જોય ટ્રેન બંધ થતાં જ સહેલાણીઓ નિરાશ થઈ રહી છે. ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. પરિવાર સાથે બહાર ગામથી આવતા સહેલાણીઓ આ જોય ટ્રેન શરૂ થાય તેવી માંગ પણ કરી રહી છે. તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા બાદ પણ અધિકારીઓ જોય ટ્રેન શરૂ કરવા માટે જ મંજૂરી આપતા નથી. જોય ટ્રેન બંધ થવાથી જ અમને આર્થિક નુકસાન પણ પડી રહ્યું છે તેવી માહિતી સામે આવી રહી છે. અમે તો હજી જસ્ટ કમાટી ગાર્ડન આવ્યા છે અને ટ્રેનમાં બેસવાનો બહુ જ એક્સાઇટમેન્ટ હતો, પણ 3 મહિનાથી ટ્રેન બંધ છે તો અમને બહુ જ દુઃખ થયું છે. અમને મુંબઈથી અમે લોકો ગેસ લઈને આવ્યા છે અને ના ગમ્યું કે ટ્રેન બંધ છે. હા, ટ્રેન જલ્દીથી ચાલુ થવી જોઈએ, કારણ કે ટ્રેનમાં વેકેશનમાં બહુ જ મજા આવે છે બેસવાની, ને અત્યારે વેકેશન છે તો ઘણી મજા આવે ટ્રેનમાં બેસવાની. KR ઉપેરા. અમે લોકો મુંબઈથી આવ્યા છીએ છોકરાઓને લઈને અહીંયા બરોડામાં કમાટી બાગમાં ફરાવવા માટે, જોય ટ્રેનમાં બેસાડવા માટે. પણ 3 મહિનાથી ટ્રેન બંધ છે તો અમને અહીંયા આવ્યા પછી ખબર પડી. તો એને બિલકુલ ચાલુ કરવી જોઈએ, જે છોકરાઓ એન્જોય કરી શકે. હમણાં વેકેશનનો ટાઈમ છે 10 દિવસ, તો અમારા જેવા ઘણા બધા આવીને પાછા ગયા હશે અને ઘણી તકલીફ થઈ હશે કારણ કે ઉનાળો ચાલુ થઈ ગયો છે. થેન્ક યુ. મયુરી. વડોદરામાં બોટ દુર્ઘટના જ્યારે થવામાં આવી ત્યારે અમને લોકોને જણાવવામાં આવ્યું કે ટૂંક સમય માટે જોય ટ્રેન બંધ રાખવી, પરંતુ આજે 3 મહિના પૂરા થવા આવ્યા છે. વડોદરામાં સહેલાણીઓ અત્યારે ઉનાળુ વેકેશનના કારણે ઘણા બધા સહેલાણીઓ અત્યારે પાછા જાય છે. નાના બાળકો, મોટા બધા આવે છે, પરંતુ કોર્પોરેશનને ઘણીવાર જાણ કરવાથી એ લોકોએ જે માંગેલી વસ્તુઓ, જે સર્ટિફિકેટો અમે લોકોને જમા કરાવેલા છે, પરંતુ હજી સુધી અમને કોઈ એવો આદેશ આપવામાં આવ્યો નથી કે જોય ટ્રેન ક્યારે ચાલુ કરવી. નાની રાઇડો બી બંધ છે. જે હમણાં જે પબ્લિક પૂછવા આવી રહી છે, કેવું લાગી રહ્યું છે તમને? શું અનુભૂતિ લાગી રહી છે? હવે અત્યારે તો અમને એવું લાગે છે કે ભાઈ ઉનાળુ વેકેશન હોવાથી વહેલી તકે જોય ટ્રેન ચાલુ થાય તો અમે બાળકોને અને નાના મોટાઓને જવાબ આપી શકીએ. અત્યારે અમે કોઈ લોકોને ટાઈમ ફિક્સ આપી શકતા નથી કે ક્યારે ચાલુ થશે. આ જોય ટ્રેનમાં બેસવા માટે ગુજરાત બહારથી પણ લોકો આવે છે, પરંતુ ધક્કા ખાઈને પાછા જતા રહે છે. અત્યારે બહારની પબ્લિક વેકેશનના કારણે ગુજરાત સિવાયના મહારાષ્ટ્રથી બીજે આપણા ગુજરાત, આઉટ ઓફ ગુજરાત બધેથી બહારથી સહેલાણીઓ આવતા હોય છે, પરંતુ જોય ટ્રેન બંધ હોવાથી એ લોકો નિરાશ થઈને પાછા જાય છે. આર્થિક નુકસાન તો ઘણું બધું થાય છે. અત્યારે અમારા સ્ટાફના પગારો, લાઇટ બિલો, આ બધી જ વસ્તુઓ ઓલરેડી લાઈવ ચાલુ હોવાથી આ લોકો જ્યારે બી ચાલુ કરવાની પરમિશન આપે એના અમે વાટ જોઈએ છીએ.